પ્લેનમાં ઢીંગલી આવે ને પૂછવા એને, ઢીંગલી એટલે એર હોસ્ટેસ, એ પૂછે કે તમે શું લેશો? તો કોક, એટલે ઉપર એને કોક અને હેઠે કૂક. આ બે શબ્દ આવડી ગયા હતા. એ સમય તમારી યાર અમારા રસોઈ આવતા ને એને વિઝા મળી ગયા હતા એ સમય ને, બોલો કાંઈ ના આવડતું નહોતું એને. એક જ, હવે તો એ ઠાકોરજીના ધામમાં ગયા અમારે ધનજીભાઈ, પણ નહીં તો એને કાના માતર વગરના અક્ષર આમ જેને ડ્રોઈંગ કરતા હોય ને એવી રીતે લખતા. એ અક્ષર નહીં, ડ્રોઈંગ કરતા હતા. ધ ન જી એમ એ ડ્રોઈંગ કરતા, હકીકતમાં લખતા નહીં. અભણ હાવ, પણ આટલું એને આવડતું. પછી મેં ઇન્ડિયામાં હોય ને ત્યારે તો આ મોબાઈલના અને તેના ફોન નહોતા ને, ફોનમાં તે કદાચ પેલા લેન્ડલાઇન હતા તો 180માં માગવા પડતા, ટ્રંક કોલ બુક કરાવવા પડતા, અને 1.5 દિવસે 2 દિવસે 3 દિવસે જ્યારે તમારા ભાગમાં હોય ને લાગે તો લાગે, એવું હતું. તો એ અમારે ધનજી મહારાજ છે ને ઘરેથી નીકળે એટલે એના પત્ની પાસે પોસ્ટકાર્ડ લખાવે. એના પત્ની 4 ચોપડી ભણેલા, તો એના પત્ની પાસે કાગળ લખાવે કે અમે આરામથી પહોંચી ગયા છીએ, અહીંયા બધું બરાબર છે, અને તમે છોકરાઓનું ને ધ્યાન રાખજો, એવું એના પત્ની પોતે જ લખી આપે. અને પછી પોસ્ટકાર્ડ આપી દે એને. એટલે અમારે જ્યાં પહોંચવાનું હોય ને ત્યાં પહોંચીને પછી ઈવડો દોરે નીચે, ધ ન 3 રેખા દોરે, અને પછી ત્યાંથી પોસ્ટકાર્ડ નાખી દે. પોસ્ટકાર્ડ પહોંચી જાય ઘરે એટલે બેને જ લખ્યું, એને શું વાંચવાનું પાછું, એને ખબર જ હોય મેં શું લખ્યું, પણ એને એમ થાય પોગી ગયા. અહીંયા અમે અમેરિકા આવતા ને તો એ ધોતિયું જબ્બો એની માથે બંડી પહેરે, ને બંડીના ખિસ્સામાં એ ઓલું પેડ રાખતા, અંગૂઠો ઓલું કરવાનું. તે જેવા ઇમિગ્રેશનમાં જાય ને એટલે એના ઉપર અંગૂઠો મારે, અને ઓલા પૂછે હુ આર યુ હિયર, જય શ્રી કૃષ્ણ હસીને કે હાઉ મેની ડેઝ યુ આર હિયર, જય શ્રી કૃષ્ણ. તમે શું કરો છો ઓલો પૂછે ને ઇંગ્લિશમાં. હવે એને 2 શબ્દ મેં શીખવાડી દીધેલા, એટલે તરત એમ કે કૂક શું ભાઈ, કૂક, કૂક શું. ઉપર ઓલી આવે ને ઢીંગલી, પ્લેનમાં ઢીંગલી આવે ને પૂછવા એને, ઢીંગલી એટલે એર હોસ્ટેસ, એ પૂછે કે તમે શું લેશો? તો કોક, એટલે ઉપર એને કોક અને હેઠે કૂક. આ 2 શબ્દ આવડી ગયા હતા. પણ એ દાંત કાઢ્યા કરતા ને જય શ્રી કૃષ્ણ, કૂક છું, જય શ્રી કૃષ્ણ. તે અંતે ઓલા દાંત કાઢે આની હારે. સૌથી પહેલા વહેલા ઈ ક્લિયર થતા ઇમિગ્રેશનમાં, અને અમને થોડું ભાંગ્યું તૂટ્યું આવડે તો ઓલા પ્રશ્ન કર્યા કરે ને અમે ફસાયા કરીએ, અને એ પાછા બહાર જઈને ઊભા ઊભા દાંત કાઢતા કાઢતા એમ કે આવો આવો, થઈ ગયું તમારું. સૌથી પહેલા વહેલા ઈ ક્લિયર થઈ જતું. પછી તમારા બાથરૂમ તો એકવાર નાવા ગયા ને તો એ પહેલાં નાહી લે, એટલે પછી મારું બધું તૈયાર કરે. મેં આવ્યા નહીં બહાર 1.5 કલાક થયો, એટલે મેં કીધું, પછી દરવાજો ખખડાયો, ધનજીભાઈ. પછી એને થોડોક દરવાજો ખોલ્યો. હજી નાયા નથી તમે, તૈયાર નથી થયા? એ કે ક્યારનો તૈયાર થઈ ગયો, પણ આ તેલ નાખ્યું ને નાયા પછી તો જેટલું ઘઉં છું એટલા ફીણા થાય છે. હવે શેમ્પૂની બાટલી, એને એમ કે આ લીલું નાખું, આ સારું હશે, કદાચ દૂધી બુદ્ધિનું આંબળાનું હોય, પણ બુદ્ધિ નહીં કે આ તેલ નથી, આ હેર ઓઇલ નથી, શેમ્પુ છે. મને કે ભાઈ શ્રી એના તેલ બહુ વિચિત્ર આવે, જેમ જેમ ઘઉં એમ એમ ફીણા થાય.
અહીંયા ઉતર્યા ભેગું કન્ફ્યુઝન ચાલુ થાય. અમે ડાબી બાજુથી કીપ લેફ્ટ હોય અને અહીંયા તમારે જમણી બાજુથી. હજી આવું ને એટલે 3 દી મારે તકલીફ જ થાય. આ બંટીભાઈ ગાડી લઈને ઊભો ત્યાં હોય ને તો આમ ફરીને ઓલી કોર જવા જાઉં તો બંટી કે ત્યાં તો હું બેઠો છું, તમે આ બાજુથી આવો. ત્યાં અમારે ડાબી બાજુની સીટમાં બેસવાનું હોય, અહીંયા હવે જમણી બાજુની સીટમાં. ત્યાં અમારે આમ પાડીએ ત્યારે લાઈટ થાય ને તમે આમ કરો ત્યારે થાય. આપણને એમ થાય કે હું કામ આવું હું કામ કરતા હશો. બધું બહુ હાઈટેક છે, પણ આટલા સરસ રસ્તા, આટલી સરસ મોટર કાર, અને કેવું સરસ છે મારું બેટું અટાણે, મજાની લાઈફ. ત્યારે મારું બેટું બધું છે. ગાડીઓ કેવી થઈ ગઈ. અમારા પરમદી આવતા હતા ને આશીષભાઈની ગાડી હંકારતા મને કહેતા હતા, મને કે આ ગાડીને થોડીક આમ આ બાજુ લઈ જઈએ ને ઓલાની બહાર, એટલે ગાડી પોતે સમજીને અંદર વી આવે કે તમે ટ્રેક આમ પેલો કરો, ગાડી પોતે સમજીને અંદર વી આવે. આગળ કાંઈ ગાડી હોય તોય તો એ પોતે બ્રેક લગાવવા માંડે, તમે ન સમજો તો. બોલો, મશીન સમજે છે, માણસ નથી સમજતા. કેવી દુનિયામાં આપણે રહીએ છીએ કે માણસે બનાવેલા મશીન સમજે છે, પણ એ મશીનને બનાવવા વાળા માણસ નથી સમજતા. રોબોટ બનવા માંડ્યા, હવે હાઈટેક થતા જઈએ છીએ આપણે. તમારા બાથરૂમ કેટલા બધા હાઈટેક છે. હું તો શરૂઆતથી આવું 85 થી અમેરિકામાં, ત્યારથી હું બહુ આમ ગૂંચવણમાં જ. તમારા બાથરૂમમાંથી બીક બહુ લાગે મને. ગયા હોઈએ હાથ પગ ધોવા, નાઈને નીકળીએ. પેલા નળ હતા તો આપણે આમ આને મરડીએ કે આપણને થાય કે હમણાં હેઠેથી આવશે, ત્યાં ઉપરથી ચાલુ થાય. ગયા હોઈએ હાથ પગ ધોવા અને નાઈને નીકળીએ, એવું થાય. ફ્લાઇટ મોડી હતી ને અમે મોડા પહોંચ્યા, ને પછી પેલા ભાઈ કે રસોઈ તૈયાર છે, એટલે પણ મેં કીધું હું જરા સ્નાન સંધ્યા કરી લઉં પછી જમા. તો મને કે આ ઝટ કરો ને ઠરી જાય પહેલાં. એટલે હું આમ ગયો બાથરૂમ, કે આ બાથરૂમ છે. હું અંદર ગયો તો થોડી વાર બારણું બંધ કરી દીધું. સામેથી કોક આવ્યું, ઘણી હોય ને સામે એક બાથરૂમમાં 2 બાજુ દરવાજા હોય ને. મેં કીધું કોઈક છે, આપણે પછી જઈએ. 15 મિનિટ પછી પાછું બારણું ખોલ્યું હતું, વળી પાછું સામેથી ખુલ્યું હતું. હું વળી પાછો કા વધુ પૂરું હરખું જોયા વગર પાછો આવ્યો. એ હું જ હતો, સામે કાચ હતો. પોણો કલાકે ભાઈ પાછા મને બોલાવા આવ્યા કે થઈ ગયું સ્નાન સંધ્યા. અરે મેં કીધું હજી હું અંદર નથી ગયો. મને કે કેમ? મેં કીધું અંદર કોક છે. અરે કે હોય નહીં, આને એક જ બારણું છે, આ તમારો એટેચ છે. મેં કીધું હું જાઉં ને અંદર કોક આવે, સામે કાચ છે કે પૂરો. આટલા સરસ મકાનો, કેવું બ્યુટીફુલ લેન્ડસ્કેપિંગ, કેટલું બધું મજાની લાઈફ. સાચે લાઈફ ઇઝ સો બ્યુટીફુલ. ને જીવન જીવવા જેવું છે. નહીં તો હું કહેતો હતો ને, અમારે જૂના વખતમાં ધૂળિયા રસ્તા, પછી 3 કિલોમીટર જઈએ ને ત્યારે મેઇન રોડ આવે, સડક. અમે એ ગામમાં રહેતા હતા. અને પછી ત્યાંથી બસ પકડવાની હોય એટલે આમ દૂર દૂર ધૂળ ઉડે એટલે એમ થાય કે કંઈક વાહન આવે છે. એ નજીક આવે ઢર 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 કરતું, અને પછી ધૂળની ડમરી નીચે બેસે, પછી વાહન પ્રગટ થાય, ખબર પડે કે આ તો ટ્રક છે, પાણા ભરીને જાય છે રાજુલાથી. એટલે પાછા એ ટ્રકની અંદર હોય તો એ ગુડ્સ કેરિયર, પણ એમાંય પૂછવામાં આવતા કે ભાઈ ડુંગર જાઓ, બે જાઓ, કાઢો 4 ચારાના. એટલે પાણાથી ભરેલા ટ્રકમાં પાણાની ઉપર બેહવા, અને ઈ રોડ અને પાણા ઉપર બેહવાનું. યાર તમે વિચાર તો કરો, આ ઓછી તપસ્યા.
ટ્રક પાછો આમ ઉલ્લે, તમે પાણા ઉપર બેઠા હોય, અને જો બસ દેખાય તો એ આવી 1:30 વાળી આવી એમ કે, એટલે કે 1:30 વાગ્યા વાળી, 1:30 વાળી આવી ઉના ભાવનગર. દરવાજો ખોલે એસટી બસનો કંડક્ટર, દરવાજો ખુલે તો જાણે કોઈ ભૂતિયા મહેલમાં કિચૂર કરીને આમ એવો દરવાજો ખોલે. પછી કંડક્ટર પ્રગટ થાય એમાંથી, એના હાથમાં ઓલા ટિકિટનું ઓલું રહેતું, એ આમ 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 કરીને ચપટી વગાડતા. હવે વગાડતા હશે કે નહીં ખબર નહીં, મેં તો બસમાં ટ્રાવેલ કરી અને વર્ષો થઈ ગયા. હવે એવું છે કંઈ આમ એનો અવાજ આવતો આમ એ વગાડતા એને 3 હવે ભાઈ 3 ખાલી 3 એટલે 3 જ ને લેવાના છે, જગ્યા નથી, 3 આવે. એ 3 ને લઈ લે ત્યાં તો બાકીના બધા ટીંગા, એ ભાઈ અમને લઈ લો, અમને લઈ લો બાબા, અમે ઊભા ઊભા જાવ. અરે પણ જગ્યા નથી ભાઈ ઊભા રહેવાની, અરે બાપા લઈ લો ને, એમ કરીને માથાકૂટ કરે ને. એ વખતની એ બસ, અને પછી ગરમી કે મારું કામ, બસ 60 કિલોમીટરની ઉપર તો હાલવાની જ ના પાડી દે. જો તમે લીવર દબાવો તો બસ પોતે જ આમ ધણ 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 ધ્રુજતી ધ્રુજતી કે નહીં 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 નહીં. 60 ઉપર નહીં એમ. અને બહુ બળજબરી કરો તો પછી બંધે થઈ જાય, અધવચ્ચે ઊભી રહી જાય, અને આજુબાજુથી ધૂળ ઉડતી હોય. અને પછી જે ગામ તમારે જવાનું હોય ને 3 કલાક પછી ત્યાં ઉતરો ને, તો જેટલા ઉતરે એને લેવા કોકલા આવ્યા હોય કે આ તે, અથવા તો તમે જ્યાં ઉતરવાનું હોય, તમે જેને ઘેર જવાનું હોય, તમારો ઉતારો હોય ત્યાં જાઓ, રામ રામ કરો તો ઓલા ઊભા થઈને પેલા તમને આમ પરખોડે, ત્યારે ખબર પડે ઓ મગનભાઈ છે. એટલી ધૂળ ભરાઈ ગઈ હોય, તમે ઓળખાવ નહીં, આમ પરખોડવા પડે નહીં. અમારા હોળીની અંદર, ધૂળેટીની અંદર જ્યારે બધા છોકરાઓ રમતા હોય ને ઘેરૈયા, એટલું બધું રમે, પછી માવું ખીજાય કે હવે હાલો નાઈ લો, કેટલું મોડું થયું છે. અને પછી પોતે ખીજાઈને બહાર આવે, ઓલા છોકરા ના આવતા હોય ને પોતાના, એટલે છોકરાને બાવડું પકડીને લઈ આવે, ખેંચીને લઈ આવે, બાથરૂમમાં જાય અને નવડાવે. પછી એને ખબર પડે કે આ તો પાડોશીનો છે. પેલો કલરને કારણે એવી હોળી રમ્યા હોય કે કલરને કારણે ખબર ન પડે કે આ તો મંજુબેનનો, તો મારો ક્યાં ગયો? હવે એનાને મંજુબેને નવડાવ્યો હોય, પછી બદલી લે, પાછા એક્સચેન્જ કરી લે. થોડું ખોટું લગાડે કે મંજુબેન મેં તમારા બાબાને હરખી રીતે નવડાવ્યો, પણ તમે બારાને હજી રંગ કેટલો ચોંટ્યો છે કે બેન પછી પાછા નવડાવી દેજો ને, 2 વાર તમે નવડાવજો તો વયો જાય રંગ. એ એવી જિંદગી હતી હાવ. હા, અને અટાણે મજાની લાઈફ બિલકુલ હોવું જોઈએ. તો આ સરસ મજાના મકાનો, આ સરસ મજાની મોટર કાર, સરસ મજાના બધા સાધનો, સરસ મજાનું ફૂડ, બધું કોને માટે? કે જરૂરી છે સાહેબ, આ બધું જીવન માટે જરૂરી છે. એક્ઝેક્ટલી, જીવન માટે આ બધું જરૂરી છે. મજાની લાઈફ. અમારા એક પારસી સદગ્રસ્ત છે, એ વાત મજાની લાઈફ. ખુશ થઈ જાય ને એટલે બોલે મજાની લાઈફ. બિલકુલ આ બધું જરૂરી છે. પણ ભાગવતની કથા ક્યારથી શરૂ થાય? એમાં પ્રશ્ન ઉઠાયો, આ બધું જીવન માટે જરૂરી છે. એક્ઝેક્ટલી, મજાની લાઈફ. પણ જીવન શાના માટે છે? આ બધું જીવન માટે છે, આ બધું જીવવા માટે છે, પણ જીવન શા માટે? એ પ્રશ્નના ઉપર વિચાર કરીને ભાગવતની યાત્રા શરૂ થાય છે. એટલે કહે છે જીવસ્ય તત્વ જિજ્ઞાસા નાર્થો યશ્ચેહ કર્મભિઃ વદંતિ તત્તત્વ વિદસ્તત્વમ યજ્ઞાનમ અદ્વયમ
ब्रह्मेति परमात्मेति भगवान इति शब्दते। जीवस्य तत्व जिज्ञासा। તત્વને જાણવાની ઈચ્છા કરવી ये जीवनનો हेतु है। मनुष्य वाला जीवन मिला है, बहुत सारी संभावनाओं से भरा है ये जीवन। तुम उस तत्व को जान लो, उस तत्व की अनुभूति कर लो। वो तत्व क्या है? उसी को वेदांती ब्रह्म कहते हैं। वही तत्व है जिसको योगी परमात्मा कहता है और जिसको भक्त लोग भगवान बोलते हैं। वही तत्व है। कृष्णात् परम किमपि तत्वमहं न जाने। આપણે જેને કૃષ્ણ કહીએ છીએ એ જ તત્વ છે। ક્યાં રહે છે? રામચરિતમાનસમાં એટલા માટે મને આ વાત ગમે છે કે જ્યારે બહુ પૃથ્વી ઉપર પાપનો ભાર વધી ગયો, અધર્મ વધી ગયો, અસુરોએ ખૂબ ઉપદ્રવ કર્યા અને ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈ દેવતાઓની પાસે ગઈ રડતી રડતી। અને બધા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા કે આમાંથી ભગવાન જ હવે આપણને ઉગારે, ચાલો ભગવાન પાસે। એટલે ચર્ચા ચાલી ભગવાન ક્યાં છે? કોઈ કે આ ધામમાં, કોઈ કે આ ધામમાં, કોઈ કે આ ધામમાં। અને ત્યારે ભગવાન શંકર જે ત્રિભુવનના ગુરુ છે એ બોલ્યા કે તમે લોકો એમ પૂછો છો કે ભગવાન ક્યાં છે? હું તમને એમ કહું પ્રશ્ન જ ખોટો છે। હું તમને એમ કહું છું કે ભગવાન ક્યાં નથી। હરિ વ્યાપક સર્વત્ર સમાન। હરિ વ્યાપક સર્વત્ર સમાન। હરિ વ્યાપક સર્વત્ર સમાન। હરિ વ્યાપક સર્વત્ર સમાન। प्रेम ते प्रगट होहि मैं जाना। प्रेम ते प्रगट होई मैं जाना। अग जग माया सब रहित विरागी। जग माया सब रहित विरागी। प्रेम ते प्रभु प्रगट जिमियागी। प्रेम ते प्रभु